હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. મિત્રો સ્વાગત છે અમારા બ્લોગમાં. મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ અમે ચિરાગભાઈની બેબી, જે આપણે આગળના વિડીયોમાં તમે જોયું એનો જન્મ થયો છે અને આજે એની છઠ્ઠીનો પ્રોગ્રામ છે મિત્રો. તો હવે આપણે જઈ રહ્યા છીએ ચિરાગભાઈના સાસરી ઘોડાસર, ત્યાં જઈએ છીએ અને એ બ્લોગમાં આજે તમને બધા છઠ્ઠીનો પ્રોગ્રામ. તો મિત્રો જો તમે બધા તૈયાર થઈ ગયા છે. એ આ ચિરાગની ફઈ છે દાદી બની, એ તૈયાર રેડી થઈ ગયા. આ ચિરાગની બેન એ રેડી થઈ ગઈ છે. ધ્રુવભાઈ રેડી? ધ્રુવ રેડી? બ્લોગમાં છું. ધ્રુવભાઈ રેડી? 3:30 થઈ ગયા, 3:30 થવા 3:20. હવે આપણે જઈ રહ્યા સીધા અમદાવાદ ઘોડાસર. જો હવે આ તૈયારી ફૂલ થઈ ગઈ છે મિત્રો. થોડી રિક્ષાની તૈયારી કરીશું અને હવે આપણે નીકળીશું. And our final look. Jawab. આપી દે અરે કોઈ ના બોલે બરે બ્લોગ અંદર કોઈ ના બીમાર પડી મિત્રો. જો હવે ઘરને લોક વાગી છે. હવે લોક મારીને આપણે જઈએ છીએ અમદાવાદ. તો મિત્રો હવે આપણે અમદાવાદની ફૂલ તૈયારી થઈ ગઈ છે. ચાય બાજુના ઘરે આપી દઈએ. દૂધ કૂતરાઓ માટે જે રોજ પીવડાવી છે એ સામે ઘરે આપી દે. સામે ઘરવાળા પીવડાવી દેશે કૂતરાનું દૂધ. અને હવે આપણે આગળ વધવાનું ત્યારે મિત્રો હવે સેલ મારીશું. ફાઇનલી આપણે મમ્મીના આશીર્વાદ લઈ લીધા છે. હવે આપણે જઈએ અમદાવાદ. એના આશીર્વાદ લઈને અમે આપણે સહી સલામત જઈને આવીએ. મા બાપના આશીર્વાદ સૌથી બેસ્ટ. એ જ આપણા મોટા ભગવાન. ગેસ પ્રેશર જોઈ લે ચૂલું 50. હવે એમ બતાવે ના 50 ની પર એક ઉપર 50 જોવાની જરૂર મને આગળથી પૂરા દેવા દુકાન પ્રેશર છે. હવે આગળથી ગાઈઝ આપણે ફાઇનલી હવે બાબામાં બેબી માટે કપડાં લઈએ છીએ. સરસ છે, મસ્ત દુકાન છે. તો મિત્રો આપણે ચિરાગજીની બેબીને આપણા જે હવે છઠ્ઠીમાં જઈએ એ નિમિત્તે સારા એવા કપડાં અને સારું એમના માટે ફૂટ એવી લેવાની છે. મિત્રો અલગ અલગ કલરના અંદર મેં જોઈ રહ્યા છે મિત્રો. અને સરસ લઈ તમને બતાવી કે મેં કેવા આગળ કપડાં તો મિત્રો બને રહેજો મારા બ્લોગમાં. રૂમાલ બધા મોજા હાથ નાખું છે એ પછી ખોલતો સેટ છે ને. અને આ મચ્છરદાની કે ચલો હડો કાનાના કપડા. ફાઇનલ મિત્રો આપણે બધું લઈ લીધું. હવે આપણે જઈશું અમદાવાદ. બને રહેજો મિત્રો આપણા બ્લોગના અંદર. રિક્ષા ચાલુ કરીએ છીએ. સામાન બધો બચ્ચાઓ માટે લઈ લીધો છે છઠ્ઠીના અંદર જે આપણું. તો મિત્રો ફાઇનલ આપણે કપડાં લઈને નીકળી ગયા છે. હવે આપણે બજાર પડે છે. બજાર મિત્રો અમારા કલોલનું બજાર બધું મળે અહીંયા.
તો લલ્લાને ફોન કરે ટોપી લાવ્યું જવા દે નહીં હા ઘરમાં આપણી છે? ના નહીં લેવું લે ચંપલ છે તારે થી લેવા પણ આગળ ઊભી રાખો ઊભી રાખો એક સાઈડ ચીની ના હવામાં લાવી દો રસ્તા પર જોવો એટલે મેં આગળથી લઈ લઈશ ખાલી ફોન આમાં સીધો જ રાખ મારા માટે બાજુ બાઈક આવી ચાલુ કર્યું ને મિત્રો હવે આપણે ચાલુ રાખજો ચાલુ રાખજો ચાલુ આપણે હવે ટાવરે નીકળી ગયા છે કપડાં લઈને સીધી બેનના બૂટ લઈ લીધા એમના આ ટાવર છે મિત્રો મારા કલોલનું ટાવર ઊંચું ઉપર બતાવે હા હવે કલોલ ટાવરથી નીકળે એમાં અમદાવાદ જવા માટે હજુ ધ્રુવભાઈની સેન્ડો બંડી બાકી છે લકી પેરેડ જ બતાવે લકી પેરેડ જ બતાવે કલોલની લકીને પેરેડ આવી હવે આપણે યુટર્ન લીધો છે યુટર્ન સીધા સ્ટેટ ટર્ન આપણે અમદાવાદ કલોલ ટુ અમદાવાદ નારોલથી આપણું ફેમિલી લઈને જઈશું સીધા વેવેના ઘરે એમની છોકરી એના માટે બધી તૈયારી કરી છે મારા ચિરાગભાઈની બાયડી સત્યનારાયણ મંદિર બતાવે છે આપણા ગાયને સત્યનારાયણ મંદિર પર આપણા મિત્રોને પાછળ એની દાદીને બતાવે એની બહેનને બતાવે દીદી મોટી દીદી હા મિત્રો આપણે હજુ કલોનો જ ફરી રહ્યા હજુ કલોના બહાર નીકળ્યા નથી કદાચ કેટલા વાગ્યા 4:18 હજુ કલોલમાં જાઓ હા મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગના અંદર અમારું કલોલ શહેર ફરીને તમે જોઈ લો આ છે અમારું કલોલ શહેર આ મહાકાળી મંદિર છે આગળ આવશે આપણે ત્યાં પગી લાગો હું પગી લાગતો તો મારો વિડીયો આવું મિત્રો આપણે ગમે ત્યારે અમદાવાદ જોવું હોય ને તો અહીંયા પગી લાગીને જ અમે આગળ વધીએ તો મિત્રો આ માતાજીને સહી સલામત લાવે છે લઈ જાય છે એટલે મિત્રો આપણે અહીંયા સ્ટોપ કરીશું દેખો આપણે રોંગ સાઈડથી સ્ટોપ કરવું પડશે મિત્રો ખાના ગયા બરાબર મોબાઈલ તો જો પકડ પાછળ જવું નહીં બરાબર પગે લાગી લીધું છે અને હવે આપણે છેલ્લું સ્ટેન્ડ આવતું હજુ આપણે અડાલત ગેસ પૂરા માટે ઉભી રાખીએ એ બાદ કદાચ સ્ટેન્ડ ઘણા થઈ ગયા મિત્રો પગે લાગ્યું હવે આપણે કોઈ જાતની ચિંતા નહીં દુનિયાના છેડામાં જઈને પાછા જઈએ તો આરક્ષાને જોડીને આપણા આશીર્વાદ થઈ લીધા છે હવે આપણે ઓન ધ વે છીએ નોન સ્ટોપ સીધું અડાલે ગેસ પૂરા માટે ઉભી રાખ્યું આપણે તો મિત્રો બન્યા રહેજો થોડું સામે બસ બંધ કરો જો ગાય ચિરાગની બેબી માટે મેં હિમાલયાની 1983ની કીટ ટોટલી એના અંદર ટોટલી ડાયપરની ટ્યુબ પાવડર ડ્રોપ ક્રીમ ટોટલી બધી વસ્તુ મિત્રો આવી ગઈ જોઈ લો મિત્રો હવે આપણે ફટાફટ નીકળીશું સીધા અમદાવાદ નારોલ તો મિત્રો બને રહેજો આપણે આ 3 આંગળી સર્કલ છે ધીરે ધીરે આપણે કલોલના બહાર નીકળી રહ્યા છે બગલબાગની વર્કશોપ હાઈવે જઈ રહ્યા છે તો બને રહેજો આપણા બ્લોગના અંદર મિત્રો એક હાથે રિક્ષા ચાલવાનું એક હાથે બ્લોગ બનાવી રહ્યો મિત્રો હવે ધીરે ધીરે આપણે કલોલની બહાર જઈ રહ્યા મિત્રો જે આ છે કલોલનું નગરપાલિકા સેવા સદન કલોલ નગરપાલિકા પકડ ખાના જલ્દી 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 બમ્પ આવ્યો બમ ખાઈ ગયો કલોલનું જીબી જેપી ગેટ અહીંયા બંધ કર આપણો કલોલનો ગેટ છે જેપી ગેટ અહીંથી આપણે ડાયરેક્ટ હાઈવેને ટચ કરીશું સીધા હાઈવે પર જતા રહીશું મિત્રો અમારા કલોલનો અંબાલાલ મરઘાભાઈ એન્ડ યોગેન્દ્ર પરસોત્તમદાસ પટેલ જેપીવાળા એમના સજ્જનોથી બનેલું છે ગેટ એમના ખર્ચે તો મિત્રો આ અમારા કલોલનો નગરપાલિકા બનાવેલો બ્રિજ અને કલર પેન્ટ મિત્રો બનાવી રહેજો આ બાજુ આપણે બળિયા દેવનું પગી લાગ્યું છે ને આગળ બધું બોલો બળિયા સીતરામ
હોગા મહારાજ મિત્રો બઢિયા દોસ્તોમાં તો મળીએ. હવે આપણે થોડા આગળ એટલે મલ્ટીપ્લેક્સ સિનેમા આવશે હરેક બ્લોગના અંદર તમે જુઓ છો આપણે કલોલના બહાર નીકળીએ ને જો અહીં મિટિંગ હતી ખાલી મિટિંગ અહીં હતી હોટલ અહીં હોટલ મિટિંગ હતી મિત્રો આ મલ્ટીપ્લેક્સ બધા સંસ્કૃતિ ફ્લેક્સ આ રીત નીચે સિરપ રામા મારુતિ. ચોકલેટ 2 વેલકમ ટુ 3 મૂવી ચાલે વેલકમ ટુ ધ જંગલ સિરપ રામાધણી હવે મળીએ હાઈવે ઉપર. તો હવે આપણે ધીરે ધીરે હાઈવે ચડી રહ્યા છે વરસાદે બહુ અંધાર્યો ને ફોનમાં. હા તો બને યાર તું હાઈવે પર હવે આવી ગયા તમે જોઈ શકો હાઈવે બાજુમાં જ છે એટલી સીધા આપણે બાજુમાં હાઈવે જતા રહીએ બીજું તો આપણે અડાલત ગેસ પુરાવાનો બાકી છે તો મિત્રો હવે આપણે સીધા ઇન ધ હાઈવે એ હાઈવેના અંદરના રૂટો આપણે ઉપયોગ કરીએ તો આપણે હાઈવે ઓલરેડી ચડી ગયા મિત્રો તાના સ્ટોપ આપણે રોકાવું પડે છે રોડ ઉપર કામ ચાલી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો મશીન રોડ થોડો હરખો કરે છે મિત્રો તો મિત્રો બને રહેજો ચાલુ રહે ખાના બગર મશીન પડે મશીન તો આ મસ્તી કાકાનું હતું ને. મિત્રો આ છે સ્વામિનારાયણ યુનિવર્સિટી ગુરુકુલ એનું ગુરુકુલ. મિત્રો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો મિત્રો તો આપણે મળીશું હવે બીજા ભાગમાં જય માતાજી મિત્રો.